નમસ્કાર મિત્રો, અત્યારની આપણી દુનિયાની પરિસ્થિતિ કેવી છે? અત્યારના અંધકારમય કળિયુગમાં દુનિયામાં અશાંતિ, દુઃખ, તણાવ, સમસ્યાઓ અને આપદાઓ જેવી વાતો સામાન્ય થઈ ગઈ છે. આપણી દુનિયા કે જે માણસો એકબીજા સાથે સંપીને રહીને ધર્મ આરાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરવાનું સ્થળ હોવું જોઈતું હતું, તે અત્યારે અનેક સમસ્યાઓથી ભરેલી જગ્યા બની ગઈ છે. આજના માણસોમાં દિવસે દિવસે અહંકાર, નફરત, ઈર્ષ્યા, લોભ, લાલચ અને દ્વેષ જેવા વિકારો વધતા જાય છે. માણસ એકબીજા સાથે સંપીને રહેવાના બદલે એકબીજાનો દુશ્મન બનતો જાય છે. આજની દુનિયામાં ધર્મના નામે વિવાદ છે, વિચારધારાના નામે યુદ્ધ છે, રાષ્ટ્રના નામે દ્વેષ છે અને સત્યના નામે અંધવિશ્વાસ છે. આવી પરિસ્થિતિમાં આજનો સામાન્ય માણસ ધર્મ આરાધના કરવી તો શું, પણ શાંતિથી 2 ટંકનો રોટલો પણ નથી ખાઈ શકતો. આવી વિકરાળ પહાડ જેવી સમસ્યાઓથી ભરેલી પરિસ્થિતિનું સમાધાન શું હોઈ શકે? જો આ દુનિયાની માનવતાને કોઈ એવો ધર્મ મળી જાય જે સર્વ માનવોને એક કરીને તેમને ધર્મ આરાધના કરવા પ્રોત્સાહિત કરીને મોક્ષ તરફના માર્ગ ઉપર આગળ વધારે, તો શું આ પરિસ્થિતિનું સમાધાન ન થઈ શકે? મિત્રો, ધર્મ હંમેશા માણસોને એક કરીને તેમને ઈશ્વર પ્રત્યે ભક્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું માધ્યમ રહ્યો છે. હા, પણ એ વાત અલગ છે કે આજના મોટા ભાગના ધર્મો માનવતાને એક કરવામાં નિષ્ફળ રહ્યા છે અને એક કરવાને બદલે તેઓ લોકો ઉપર અંધવિશ્વાસ અને આડંબરો થોપીને લોકોને ધર્મના નામે વિભાજિત કરી રહ્યા છે. દરેક માણસ એમ માને છે કે મારો ધર્મ શ્રેષ્ઠ અને તારો ધર્મ નબળો. આને લીધે ધર્મ લોકોમાં એકતા વધારવાને બદલે લોકોના મનમાં એકબીજા પ્રત્યે મનભેદ અને મતભેદ ઊભા કરી રહ્યો છે. હવે સવાલ એ આવે છે કે ધર્મ કઈ રીતે માનવતાને એક કરી શકે? મિત્રો, જો કોઈ એવો વૈશ્વિક ધર્મ અસ્તિત્વમાં આવી જાય કે જે બધા લોકો અપનાવી શકે, સમજી શકે અને પાળી શકે, અને જેને પાડીને લોકો ધર્મ આરાધના કરીને મોક્ષના માર્ગ ઉપર આગળ વધી શકે, તો શું આ સમસ્યાનું સમાધાન ન થઈ શકે? મિત્રો, હવે સવાલ આવે છે કે આવો કયો વૈશ્વિક ધર્મ અત્યારે અસ્તિત્વમાં છે? અત્યારે આપણી દુનિયામાં કોઈ એવો વૈશ્વિક ધર્મ નથી. અત્યારે દુનિયામાં અસ્તિત્વમાં રહેલા હજારો ધર્મોમાંથી બધા લોકો કોઈને કોઈ અલગ અલગ ધર્મો પાળી રહ્યા છે. કોઈ ઈસાઈ ધર્મ પાળી રહ્યા છે, કોઈ ઇસ્લામ ધર્મ પાળી રહ્યા છે, કોઈ હિન્દુ ધર્મ પાળી રહ્યા છે, કોઈ બૌદ્ધ ધર્મ પાળી રહ્યા છે, કોઈ શીખ ધર્મ પાળી રહ્યા છે, કોઈ જૈન ધર્મ પાળી રહ્યા છે, તો કોઈ પોતાનો પ્રાદેશિક ધર્મ પાળી રહ્યા છે.
પણ અત્યારે સમગ્ર માનવ જાતને એક કરી શકે એવો કોઈ વૈશ્વિક ધર્મ અસ્તિત્વમાં નથી. પણ મિત્રો, આમ છતાં મારી પાસે હજી આ સમસ્યાનું સમાધાન છે. મારી પાસે એક એવા ધર્મનો વિચાર છે જે એક વૈશ્વિક ધર્મ બનીને સમગ્ર માનવ જાતને એક કરી શકે અને તેમને ધર્મ આરાધના કરવા પ્રોત્સાહિત કરીને મોક્ષનો માર્ગ દેખાડી શકે. આ નવો વૈશ્વિક માનવ ધર્મ એટલે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. આઈડિયાલિઝમ કોઈ જૂના ધર્મનો વિરોધ નથી. આઈડિયાલિઝમ કોઈ ભગવાનનો ઇનકાર નથી. આઈડિયાલિઝમ કોઈ સંપ્રદાય નથી. આઈડિયાલિઝમ એ માનવતાનો નવો આદર્શ ધર્મ છે. આઈડિયાલિઝમ એક એવો નવો વૈશ્વિક માનવ મૂલ્યો પર આધારિત માનવતાવાદી ધર્મ છે જે આ વિશ્વનો કોઈ પણ વ્યક્તિ અપનાવી શકે છે, સમજી શકે છે અને પાળી શકે છે. અને તેને પાડીને ધર્મ આરાધના કરીને મોક્ષના રસ્તા ઉપર આગળ વધી શકે છે. આ ધર્મને અપનાવવા માટે કોઈ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવાની જરૂર પણ નથી. કોઈ પણ વ્યક્તિ ધર્મ પરિવર્તન કર્યા વગર પોતાના અત્યારના ધર્મને પાળતા રહેતા સાથે આ આઈડિયાલિઝમનો નવો ધર્મ અપનાવી શકે છે અને તેને સમજીને પોતાના જીવનમાં પાળી શકે છે. આઈડિયાલિઝમ એક જ સિદ્ધાંત પર ઊભો છે: માનવતા ઓળખથી મોટી છે. આઈડિયાલિઝમ પૂછતું નથી તમારો ધર્મ કયો, તમારો ભગવાન કયો, તમારો દેશ કયો. આઈડિયાલિઝમ માત્ર એટલું પૂછે છે: તમારો વિચાર, તમારું વર્તન અને તમારી વ્યવસ્થા માનવજાત માટે આદર્શ છે કે નહીં. આજે વિશ્વની માનવજાત વિભાજિત છે અને સંઘર્ષોથી ઘેરાયેલી છે. તેની પાછળ 4 મૂળ કારણો છે: ધર્મનો અતિ અહંકાર, મારો ધર્મ શ્રેષ્ઠ, રાજકીય લાલચ, સત્તા માનવતાથી ઉપર, આર્થિક અયોગ્યતા, નફો જીવનથી ઉપર અને માનસિક અહંકાર, હું પહેલા. ધર્મ નહીં, વિચારધારા નહીં, પણ અનઆદર્શ માનવ વર્તન દુનિયાને તોડે છે. આઈડિયાલિઝમ આ મૂળ કારણને સ્પર્શે છે. તે દુનિયાની મુખ્ય સમસ્યાનું સમાધાન બતાવી સમગ્ર વિશ્વને એક કરે છે. અત્યારની દુનિયામાં જ્યારે દિવસે દિવસે માનવ વર્તનમાં માનવ મૂલ્યો ઓછા થઈ રહ્યા છે, ત્યારે આઈડિયાલિઝમનો નવો ધર્મ માનવોને સૌથી પહેલા જીવનના મુખ્ય નૈતિક માનવ મૂલ્યો જેવા કે સત્ય, અહિંસા, પ્રેમ, એકતા, ભાઈચારો, સહકાર, કરુણા, દયા, સંવેદનશીલતા અને માનવતાને અપનાવવા માટે કહે છે. ફક્ત તેમને અપનાવવા માટે જ નહીં, પણ તેમને રોજિંદા જીવનમાં ઉતારીને તેમનો જીવનના દરેક સમયે અમલમાં મૂકીને તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જો આજનો માણસ આ બધા માનવ મૂલ્યોને ફક્ત પુસ્તકિયું જ્ઞાન સમજીને જવા દેશે અને તેમનું પાલન નહીં કરે, તો દિવસે દિવસે તેનામાં વિકારો વધતા જશે
અને આપણી દુનિયા બરબાદ થઈ જશે. માટે આજના સમયમાં અત્યારે આઈડિયાલિઝમના ધર્મને અપનાવીને આ બધા મુખ્ય નૈતિક માનવ મૂલ્યોને માનવ જીવનનો મુખ્ય ધર્મ સમજીને જો આજનો માણસ તેમને જીવનમાં અપનાવીને પાડવા લાગે તો જ માનવો વચ્ચે એકતા વધશે અને આપણી દુનિયા આબાદ થશે. આઈડિયાલિઝમનો નવો ધર્મ માનવતાને જોડવા માટે અન્ય ધર્મોને નષ્ટ નથી કરતો, તે માનવ અહંકારને નષ્ટ કરે છે. આઈડિયાલિઝમ કહે છે તમારો ધર્મ રાખો પણ શ્રેષ્ઠતા છોડો. આઈડિયાલિઝમ હેઠળ કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ભગવાન વિશિષ્ટ નથી અને કોઈ ગ્રંથ માનવતાથી મોટો નથી. આઈડિયાલિઝમ હેઠળ ધર્મ વ્યક્તિગત આત્મિક માર્ગ બને છે, સત્તાનું શસ્ત્ર નહીં. જ્યાં શ્રેષ્ઠતાનો અંત આવે છે ત્યાં સંઘર્ષ પોતે જ સમાપ્ત થાય છે. આઈડિયાલિઝમ અંધવિશ્વાસ પર નહીં, મૂલ્યો પર આધારિત છે. ધર્મો જુદા હોઈ શકે પણ મૂલ્યો સર્વમાન્ય છે. અસત્ય કરતાં સત્ય ઉત્તમ, ક્રૂરતા કરતાં કરુણા શ્રેષ્ઠ, અન્યાય કરતાં ન્યાય મહાન અને અજ્ઞાન કરતાં જ્ઞાન ઉન્નત. આઈડિયાલિઝમ આ બધા જીવનના મૂળભૂત મૂલ્યોને વ્યવસ્થિત વિચારધારામાં રૂપાંતરિત કરે છે. અહીં માત્ર માનવ હોવું પૂરતું નથી, પણ માનવ જીવનના આ મૂળભૂત મૂલ્યોમાં માનવું પણ જરૂરી છે. આઈડિયાલિઝમ અંધશ્રદ્ધાને બદલે જાગૃતિ આપે છે. ઘણા ધર્મો કહે છે પહેલા શ્રદ્ધા પછી સમજ. આઈડિયાલિઝમ કહે છે પહેલા સમજ પછી સ્વીકાર. અહીં પ્રશ્ન કરવો પાપ નથી પણ જ્ઞાનનો માર્ગ છે. જ્યાં સાચી સમજણ આવે છે ત્યાં અજ્ઞાનનો અંધકાર આપોઆપ મરે છે. આઈડિયાલિઝમ માનવજાત માટે એક નૈતિક ધોરણ બનાવે છે. આજની દુનિયામાં જ્યારે ધર્મ, સત્તા અને દેશ પ્રમાણે નૈતિકતા બદલાય છે ત્યારે આઈડિયાલિઝમ એક વૈશ્વિક આદર્શ આપે છે. કોઈ વિચાર માનવ જીવનથી મોટો નથી. કોઈ અર્થવ્યવસ્થા માનવ ગૌરવથી ઊંચી નથી. કોઈ સત્તા સત્યથી ઉપર નથી અને કોઈ વિશ્વાસ કરુણાથી મોટો નથી. આ વિચારો એક સર્વમાન્ય માનવ ભાષા સર્જે છે. આઈડિયાલિઝમ અમે અને તેઓની માનસિકતા તોડે છે. આઈડિયાલિઝમ કહે છે માનવને જાતિમાં ન વહેંચો, વર્તનમાં વહેંચો. અહીં વર્તનના માત્ર બે પ્રકાર છે, આદર્શ માનવ વર્તન અને અનઆદર્શ માનવ વર્તન. આદર્શ માનવ વર્તન લોકોને જોડે છે અને અનાદર્શ માનવ વર્તન લોકોને તોડે છે. આ રીતે આઈડિયાલિઝમ લોકોને આદર્શ માનવ વર્તન કરવા માટે પ્રેરિત કરે છે. જો લોકો આ વિચાર સમજીને આદર્શ માનવ વર્તન કરવા લાગે તો ફક્ત એક વિચાર દુનિયાની દિશા બદલી શકે છે. આઈડિયાલિઝમ વિજ્ઞાન સાથે સંઘર્ષ નહીં, સંવાદ કરે છે. વિજ્ઞાન કહે છે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. આઈડિયાલિઝમ કહે છે માનવોએ કેવી રીતે જીવવું જોઈએ. આ બંને સાથે ચાલે ત્યારે
ટેકનોલોજી માનવ કેન્દ્રિત બને, વિકાસ સંવેદનશીલ બને અને ભવિષ્ય સુરક્ષિત બને. આઈડિયાલિઝમ જીવંત અને વિકસતી ધર્મ વ્યવસ્થા છે. આઈડિયાલિઝમ કોઈ જડ પરંપરા નથી. જેમ માનવ વિકસે તેમ જ્ઞાન વિકસે છે અને માનવ જીવનના મૂલ્યો સ્પષ્ટ થાય છે. આઈડિયાલિઝમ સમય સાથે અટકતો નથી, પણ સત્ય સાથે વિકસે છે. હવે આપણે જાણીએ કે આઈડિયાલિઝમ વિશ્વને વ્યવહારિક રીતે કેવી રીતે એક કરે છે. આઈડિયાલિઝમ શરૂઆત કરે છે વ્યક્તિના આત્મચિંતનમાંથી, પરિવારમાંથી, શિક્ષણમાંથી, નેતૃત્વના વિચારમાંથી. સૌથી પહેલા આઈડિયાલિઝમ વ્યક્તિને આદર્શ બનાવે છે અને પછી આદર્શ વિશ્વ બનાવવા તરફ આગળ વધે છે. આઈડિયાલિઝમ માને છે કે એક આદર્શ વ્યક્તિ અનેકને બદલે છે. એક આદર્શ સમાજ વ્યવસ્થા બદલે છે અને જ્યારે વ્યવસ્થા બદલાય ત્યારે વિશ્વ બદલાય છે. આ રીતે આઈડિયાલિઝમ વ્યક્તિથી શરૂઆત કરીને સંપૂર્ણ વિશ્વને આદર્શ બનાવવા માટે પ્રયત્ન કરે છે. મિત્રો, દુનિયાને નવા ભગવાનની જરૂર નથી. દુનિયાને નવા ગ્રંથની જરૂર નથી. દુનિયાને આદર્શ માનવ જોઈએ છે અને આઈડિયાલિઝમ એ માર્ગ છે જે માનવને આદર્શ માનવ બનાવે છે. જ્યારે માનવ ફક્ત ઓળખ છોડીને આદર્શતાને અપનાવે છે ત્યારે તે આખા વિશ્વને આદર્શ બનાવવા તરફ પ્રયાણ કરે છે. આ રીતે જ્યારે આખું વિશ્વ આદર્શ બને છે ત્યારે આખું વિશ્વ એક કુટુંબ બને છે. આ છે આઈડિયાલિઝમના નવા માનવ ધર્મની આખા વિશ્વને એક કરવા માટેની વિચારધારા. મિત્રો, જો તમને આ વિચારો અપનાવવા જેવા લાગ્યા હોય તો આઈડિયાલિઝમના ધર્મને અપનાવીને આજથી જ આ વિચારો તમારા જીવનમાં અમલમાં મૂકો અને આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું માનવ જીવનને આદર્શતાના માર્ગ ઉપર આગળ વધારવાના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.